રેતીના ડમ્પરોનો આતંક ડીસાના 8 ગામના લોકો નાયબ કલેક્ટર કચેરી વિરોધ સાથે આવેદનપત્ર આપી જો નક્કર પરિણામ ન આવે તો હાઈકોર્ટ જવાની આપી ચીમકી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા જૂના ડીસા વાસણા અને સદરપુર રોડ પર ગેરકાયદેસર અને બેફામ ગતિએ દોડતા રેતી ભરેલા ડમ્પરોનો ત્રાસ વધી રહ્યો છે। આ ડમ્પરોના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેનાથી રોષે ભરાયેલા આસપાસના 8 ગામોના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજ્યા। તેમણે તંત્રને આવેદનપત્ર આપી તાત્કાલિક આ પ્રવૃત્તિઓ બંધ કરવાની અને ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે ભારે આક્રોશ સાથે જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોએ જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી જૂના ડીસા, છત્રાલા, વાસણા અને સદરપુરની નદીઓમાં મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે। આ રેતી ઓવરલોડ ડમ્પરોમાં ભરી રાજસ્થાન તરફ મોકલવામાં આવે છે, જ્યાં તેની માંગ ખૂબ જ વધારે છે। આ ડમ્પર ચાલકો રોયલ્ટી વિના પસાર થાય, જે કારણે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। આ ડમ્પરો બેફામ ગતિએ ચાલતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે। તાજેતરમાં જ એક યુવાનનું ડમ્પર નીચે કચડાઈ જવાથી કરુણ મૃત્યુ થયું, જે કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો। આ ઘટનાના પગલે સ્થાનિકોએ વિરોધને વેગ આપ્યો, જે કારણે 8 ગામના લોકો સાથે મળી એક મીટિંગ યોજી હતી, જેમાં ગેરકાયદેસર ચાલતા ડમ્પરોને બંધ કરાવવાનો નિર્ણય સાથે તંત્રને રજૂઆત કરવાની માંગ કરવામાં આવી। જો તંત્ર દ્વારા સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગ્રામજનોને રસ્તા પર ઉતરવા મજબૂર બનવું પડશે, તેવો આક્રોશ સાથે તંત્રને ચીમકી આપવામાં આવી છે। સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ મુદ્દે અગાઉ પણ અનેકોવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક લોકોએ ઘણીવાર આ માર્ગ પર અકસ્માતો થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં નગરોળ તંત્રએ આંખ આડા કાન કર્યા છે। પરિણામે આજે ગ્રામજનો એક થઈ પોતાનો વિરોધ નોંધવાનું નક્કી કર્યું છે। ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ એસડીએમ કચેરીએ પહોંચી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું। આવેદનપત્રમાં મુખ્યત્વે આ પ્રમાણેની માંગણીઓ સામેલ હતી, જે પૈકી ઓવરલોડ અને બેફામ ગતિએ ચાલતા રેતીના ડમ્પરો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો, બનાસ નદીના પટમાં ચાલતી લીઝોના રસ્તા હોવા છતાં લીઝ માલિકો મુખ્ય માર્ગ પર પસાર થઈ નિર્દોષ લોકોને મોત ભેટી રહ્યા છે। ત્યારે આ ચાલતી લીઝોમાંથી ગેરકાયદેસર રેતીના વહન કરતા ડમ્પરો ઓવરલોડ રેતી ભરી દોડતા હોય છે, ત્યારે ગેરકાયદેસર રીતે ચાલતી રેતીની કોરીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે રોયલ્ટી ચોરી અટકાવવા માટે કડક તપાસ અને દંડની જોગવાઈ કરવી, વાહન ચાલકો સામે કડક પગલાં લઈ અકસ્માતો અટકાવવા જેવા અનેક મુદ્દા આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી કે જો તંત્ર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। તેમણે સંયુક્ત રીતે હાઈકોર્ટમાં કાયદેસરની લડાઈ લડવાની પણ તૈયારી દર્શાવી છે, જેથી ન્યાય મળે અને નિર્દોષ લોકોના જીવ બચી શકે। આ મામલે હવે જોઈ રહ્યા છે કે તંત્ર ગ્રામજનોની માંગણીઓ પર કેટલી ગંભીરતાથી ધ્યાન આપે છે અને આ ડમ્પરોના આતંકમાંથી ક્યારે સ્થાનિક લોકોને મુક્તિ મળે છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય અસ્મિતા, બનાસકાંઠા। આજે પ્રાંત કચેરી ડીસા, અમારું આખું ગામ જૂના ડીસા, વાસણા, સદરપુર, નવા ગોળિયા, જૂના ગોળિયા, સંતોષી ગોળિયા, દસાનાવાસ, લુણપુર અને સદરપુરની જે આહવાન તમારી સામે જે બેઠું છે, માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતીના ડમ્પરો ચાલે છે, એ ડમ્પરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે, એના ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે। એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે આજીજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્પરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો। કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે। અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ, મને જે પીડા છે, આ ગામની પીડા છે, તમે દેખી શકો છો। તો સાહેબ અમારી એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર જે ડમ્પરો જે ચાલે છે બંધ કરો। અને બીજું, અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી, અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ જે ડમ્પરોની, અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી 3 કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે, ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો, અને સદરપુર વડાવળ પણ છે ત્યાં પણ આપી શકો છો। સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો, મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર। ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ, ખરેખર મને અંદરથી ફીલ એવું થાય છે કે આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે। કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે
અને એ ન થાય એના માટે અને અમને આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે જે 2024માં 60 દિવસ માટે આપ્યો તો એ નથી જોઈતો અને જો તંત્ર નહીં માને તો આ સંખ્યા છે અને હું તમને કહું છું કે આ સંખ્યા જેટલી બેઠી છે, એક જણો 10 લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે. તમે લઈને આવશો કે નહીં આવો? આહવાન દેખી લો સાહેબ. અમે હાલ મૌન રેલી સાથે આવ્યા છીએ. અમે કાયદાનું પાલન કરનારા છીએ. બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્પરો ન ચાલે અને કોઈના ઘરનો દીવો ન ઓલવાય એવી આજીજી છે સાહેબ. મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું, ભરત. જૂના ડીસાથી જાબડિયા રોડ પર આ જે ડમ્પરો ચાલી રહ્યા છે, રેતીના ડમ્પરો, એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો 18 તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજો જે ભાઈ ભણતો હતો એના બી હાથ કપાઈ ગયો છે. એ અમદાવાદ સારવાર અર્થે છે. આવા વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. એના માટે આવ્યા છીએ અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ લગભગ ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે. શું આશ્વાસન આપ્યું છે સાહેબે? અમને કીધું છે કે જેમ બને તેમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું. યોગ્ય નિરાકરણ નથી આવતું તો શું આગળ કરે? યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું આંદોલન કરશું. કહેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ઝંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લગભગ રોકાવાના નથી. અમારા ડમ્પરો બંધ કરીને જ પછી અમે લગભગ રોકાવાના છીએ. અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લગભગ જઈશું, પણ અમે હવે ડમ્પરો નહીં જવા દઈએ. આ કોઈના ઘરનો દીવો ઓલવાય છે, આ બીજા ઘરનો દીવો નહીં ઓલવાવા દઈએ અને આ ડમ્પરો અમે બંધ કરીને જ રહીશું. આજે જૂના ડીસાથી જાબડિયા સુધીના 8 ગામના લોકો અમે એસડીએમ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ ટર્બાનો આજથી કાયમ ત્રાસ છે ને સદંતર ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ને આજ પછી આ આવેદનપત્ર આપ્યા પછી કદાચ ટર્બાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ. આ રોડના કામથી તો ત્રાસી ગયા છે. રોડનું કામ એટલું બધું ધીમી ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના ડીસા 1000 બાળકો ભણવા આવે છે એ ત્રાહિમામ પોકારી ગયા છે અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે હવે પછી આ સદંતર ટર્બા નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાડાથી વેરડી નેશનલ હાઈવે 4 કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવરથી 3 કિલોમીટર હાઈવે થાય છે. આ 2 હાઈવે એમના માટે સરળ છે, એ તેઓ ચાલે તો અમને કોઈ વાંધો નથી. અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લઈશું, પણ સદંતર બંધ કરાવીને જ જપીશું. કાંતિભાઈ લખીરામભાઈ જોશી, વાસણા.